નમસ્કાર મિત્રો, આજે ઘણા દિવસ પછી હું મળી રહ્યો છું અને એટલા માટે કારણ કે હું અને મારો પરિવાર એક એવી પીડામાંથી પસાર થઈ રહ્યા હતા. એ પીડાનો અંત નથી આવ્યો, પણ જે પીડા ભોગવી રહ્યા હતા તેને કદાચ ઈશ્વરે મુક્તિ આપી છે. હું વાત કરી રહ્યો છું મારી પત્ની, મારી જીવનસાથી શિવાનીની. શિવાની માત્ર મારી પત્ની નહોતી, મારી યોદ્ધા હતી. અમે જિંદગીના એવા યુદ્ધો સાથે લડ્યા કે જે યુદ્ધો અમારા નહોતા, જે યુદ્ધનું પરિણામ અમારા માટે નહોતું, લોકો માટે હતું. પત્ની ઘણા બધા લોકો ગુમાવે છે. હું કંઈ દુનિયાનો પ્રથમ પુરુષ નથી કે જેણે મારી પત્ની ગુમાવી છે, પણ હું ગૌરવ સાથે કહી શકું કે મેં મારો યોદ્ધા ગુમાવ્યો છે, અને એવો યોદ્ધા કે જેણે જીવનના મુકામ પર મને પહોંચાડવા માટે મારી સાથે તે યુદ્ધમાં સહભાગી થઈ. મારા 30 વર્ષના પત્રકારત્વમાં જો શિવાની શબ્દની બાદબાકી કરી નાખો તો મારું પત્રકારત્વ હું માનીશ કે 90% બાદ કરવું પડે. જો શિવાની ન હોત તો હું મારા પત્રકારત્વને આ મુકામ ઉપર ન લઈ જઈ શક્યો હોત. અત્યંત સામાન્ય ઘરમાંથી આવતી, અત્યંત સામાન્ય નાનકડા ટાઉનમાંથી આવતી શિવાની અમદાવાદ શહેરમાં આવે છે, મારા જીવનમાં મળે છે, મારી તાકાત બને છે, મારી યોદ્ધા બને છે. અને તમે લડો, તમે ચિંતા ન કરતા, હું તમારા પરિવારને, તમારા સંતાનોને સાચવી લઈશ. તમે ખતમ થઈ જાઓ છતાં લખતા રહો એવું કહેનારી શિવાની આજે મારી પાસે નથી. એટલે કહીશ કે મારો શ્વાસ, મારી તાકાત ટૂંકી પડી છે. વાત ચોક્કસ સાચી છે, પણ શિવાની કાયમ એવું મને કહેતી કે મને ડરપોક પતિ પસંદ નથી. અને એટલે જ આંખમાં આંસુ ન આવે તો પણ, મન ભરાઈ જાય તો પણ મારે ફરી ઊભા થવાનું છે, મારે ફરી લડવાનું છે. આજે શિવાનીને જઈને 8 દિવસ થયા છે. શિવાની 6 જાન્યુઆરીના રોજ જાય છે, એટલે કે તે પોતાનો દેહ મૂકે છે. તે અત્યારે આપણી આસપાસ છે, તે મને પણ સાંભળે છે, તે મને પણ જુએ છે, મારી સંભાળ લે છે. પણ 6 તારીખે અસંખ્ય લોકો શિવાનીના દર્શન માટે આવે છે, ને એવા લોકો કે જેમને હું ક્યારેય મળ્યો નથી, જેમને હું ઓળખતો નથી, પણ એમની આંખોમાં આંસુ હતા, કારણ કે તેમણે શિવાનીને વાંચી હતી, તેમણે શિવાનીને સમજી હતી. આમ તો હું આ બેસણાની પરંપરાથી, વિધિ વિધાનથી અલગ રહું છું, કારણ કે શિવાનીને પણ નહોતું ગમતું. છતાં મને ખબર હતી કે શિવાનીને પ્રેમ કરનારા ખૂબ લોકો છે. એટલે 7 તારીખે જ્યારે શિવાનીનું બેસણું રાખવામાં આવે છે, એમાં પણ આવેલા 50% કરતાં વધુ લોકોને હું ઓળખતો નહોતો. એવા અસંખ્ય લોકો છે કે જેમને હું ઓળખતો નથી, પણ એમના ફોન આવ્યા અને એમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ. મને એવું લાગે છે શિવાનીએ મારી તાકાત વધારવા, મને હિંમત આપવા બધા માણસોને મોકલ્યા. શિવાનીને આટલા બધા લોકો પ્રેમ કરે છે, એ મારો શ્વાસ બની ગઈ છે, એ ઘટના મારી તાકાત બની ગઈ છે. અને હવે હું પાછો આવ્યો છું. હું નવજીવન ન્યૂઝ છું, હું તમારો અવાજ છું, હું તમારો પ્રશાંત છું. તમને હવે હું રોજ મળતો રહીશ. બસ ઈશ્વરને પ્રાર્થના કરો કે શિવાની પાછી આવે મારી જિંદગીમાં. આવશે, કારણ કે હું પ્રેમ કરું છું. એ મારા વગર નહીં જીવી શકે, અને મારા સાથે પાછું આવવું જ પડશે. અમે ફરી મળીશું. અને મને મારા માટે પ્રાર્થના કરો કે હું ફરી વખત હિંમતભેર, તાકાતથી ઊભો રહું, અને વિશ્વાસથી કે શિવાની મારી સાથે છે. મને વિશ્વની કોઈ તાકાત ડગાવી નહીં શકે. જે લોકો આ તમામ ઘટનામાં મારી સાથે ઊભા રહ્યા એમનો પણ આભાર. જે લોકોએ મારો સંપર્ક પણ નથી કર્યો એમનો પણ આભાર, કારણ કે મને ખબર છે તમારો પ્રેમ, તમારી શુભેચ્છા મારી સાથે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે